નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું માટલા ગુલ્ફી। તો માટલા ગુલ્ફી સરળતાથી બની જશે, ઓછી મહેનતમાં, ગેસ ચાલુ કર્યા વગર, અને આપણી હેલ્ધી ગુલ્ફી બનશે। જેના માટે આપણે ચીકુ લીધેલા છે। તો એક ખાસ યાદ રાખવું કે ચીકુ છે એ ફ્રેશ લેવા અને તેને સાફ કરી અને આપણે તેની બધી જ છાલનો ભાગ દૂર કરી લેશું। તો ચીકુ જો આપણા ગળ્યા હશે તો આપણે એક્સ્ટ્રા વધારે પડતી આપણે ખાંડ કે કોઈ પણ મીઠાશ ઉમેરવાની જરૂર નહીં પડે। તો આ રીતે ફ્રેશ ચીકુ લેવા। તો હવે આપણે ચીકુના ટુકડા કરી લેશું અને તેના બીને આપણે દૂર કરી લેશું। ત્યારબાદ આપણે તેને રફલી ચોપ કરતા જશું અને તેને મિક્સર જારમાં ઉમેરી દેશું। તો આ ગુલ્ફી છે તે સાવ ઓછી મહેનતમાં સરળતાથી બનીને તૈયાર થઈ જશે અને બાળકો અને નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે। તો તમે એકવાર આ રેસીપીથી ટ્રાય કરજો। તો આપણે બધા જ ચીકુને ટુકડા કરીને લઈ લીધેલા છે। ત્યારબાદ કાજુને મેં ગરમ પાણીમાં પલાળેલા હતા, તો 15 મિનિટ જેવું તે પલળી ગયા છે। તો કાજુને લીધે એકદમ સરસ આપણું થીક છે તે બેટર તૈયાર થશે। ત્યારબાદ 1 ચમચી જેટલી ખાંડ જે એક્સ્ટ્રા સ્વીટનેસ માટે આપણે ઉમેરેલી છે। તો તમારા ચીકુ એકદમ ગળ્યા હોય તો તમારે ન ઉમેરવી। ત્યારબાદ આપણે મિલ્ક પાવડર જે 10 રૂપિયાના પેકેટમાં આવે તે ઉમેરેલો હતો અને બધું જ આપણે ગ્રાઇન્ડ કરી લીધેલું છે। તો જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો તમે ફ્રેશ મલાઈ પણ ઉમેરી શકો। તો હવે આપણે આ ગુલ્ફીના મોલ્ડમાં થોડા કાજુ બદામના ટુકડા ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં બેટર ભરી લેશું। તો જો તમારી પાસે આ રીતનું મોલ્ડ ન હોય તો તમે જે ચાના પેપર કપ હોય છે તેમાં પણ તમે બેટર ભરી અને ફોઇલ પેપરથી તમે રબર બેન્ડથી તેને સીલ કરી અને તમે ગુલ્ફી ઘરે બનાવી શકો છો। તો આ રીતે આસાનીથી 3 થી 4 મિનિટમાં એકદમ સરસ આપણું બેટર ગુલ્ફીનું બનીને તૈયાર થઈ જશે અને તમે આ રીતે ઓછી મહેનતમાં બાળકોને ઉનાળામાં બનાવીને આપી શકશો। તો તમે એકવાર આ રેસીપીથી બનાવવાનું ટ્રાય કરજો અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। તો આ રીતે બધું જ બેટર ભરી અને આપણે આ રીતે મોલ્ડને ટેપ કરી દેશી જેથી એકદમ સરસ સેટ થઈ જાય અને ત્યારબાદ આપણે બધી જ સ્ટીક છે તે આ જ સમયે આપણે તેમાં ઉપરથી લગાવી દેશી અને આપણે તેને ફ્રીઝરમાં રાખી દેશી। તો આપણે તેને ફ્રીઝરમાં તમે ઓવરનાઇટ પણ રાખી શકો છો અને આ રીતે 5 થી 6 કલાક પણ તમે રાખી શકો છો। તો મેં 6 કલાક રાખીને લીધેલી છે અને હવે આપણે તેના પર થોડું પાણી રેડીશું જેથી કરીને આપણી ગુલ્ફી છે તે આસાનીથી બહાર આવી જાય। તો આ રીતે પાણી ઉમેરી અને આપણે તેને આ રીતે ફેરવશી તો આસાનીથી આપણી ગુલ્ફી છે તે બહાર આવી જશે। તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી અને એકદમ સરસ આપણી ગુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે। તો આપણે ઓછી વસ્તુમાં અને નેચરલ વસ્તુમાં ગુલ્ફી બનાવેલી છે જેથી કરીને તે બાળકો માટે પણ હેલ્ધી છે। તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો કોઈ મહેમાન આવે તો તેને પણ તમે આ રીતે થોડા આઈસ ક્યુબ ઉપર આ રીતે ગુલ્ફી આપશો તો ઓગળશે પણ નહીં અને તે પણ ખુશ થઈ જશે। તો તમે પણ આ રેસીપીથી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટમાં મને જણાવવાનું ભૂલતા નહીં। અને જો જરા પણ તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો।